ગુડ મોર્નિંગ, જય હોનભાઈમાં, જય દ્વારકાધીશ. આઈ હોપ તમે બધા મજામાં જશો. અત્યારના વાગ્યા છે 4:30 અને આપણે જઈએ ખોડલધામ દર્શન કરવા. કાનો હમણાં આવે પછી જઈએ આપણે. જો ગાડી આપણી અહીં પીડી છે. કાનો આવે પછી જઈ ટાઢાપુરના પૂગી જાય પછી પાછા આવી જાય. તડકો એક તો વધી જાય, પણ તડકો એવડા પડે અહીંયા. એટલે હાલો તો હમણાં પછી નીકળીએ ખોડલધામ જવા માટે અને તમને દર્શન કરાવવા છે. આજે આપણે આપણી ગાડી લઈને જ જવાની, આજે આપણે આ ગાડી લઈને જવાની છે. એટલે આજે આપણે વાંહે બેઠો આવવાનું છે. કાનો આખી આ ગાડી આપણે બેઠા જાઉં વાંહે. હાલો, કાનભાઈ આવી ગયા છે. હવે આપણે જઈ ખોડલધામ નીકળી ગયા. અમારા કાનભાઈ સમજે રાતે વહેલા હોય નહીં, સવારમાં ઘડીકમાં વહેલા ઉઠે નહીં. આપણે તો પહોંચી ગયા હતા ટાઈમે, આ ભાઈ નતા. હાલો, હવે અત્યારે કેટલા વાગ્યા? 5 વાગ્યા છે. આપણે જઈ ખોડલધામના તમને દર્શન કરાવ્યા છે. હાલો. જોઈ શકો છો. જેતલસર પૂકી ગયા. જો આ તમને દેખાય ને, આ ગામ છે જેતલસર. આપણે જેતલસર જવાનું છે નહીં, આપણે સીધું આજ રોડ ઉપર રાજકોટ હાઈવે ઉપર જ જવાનું છે. ખોડલધામે જવાનું છે. હજી બીજા ને પછી આ કાનાના હોરાપુરા છે, જ્યાં જવાનું છે. એટલે પહેલાં આપણે ત્યાં જાવું, પછી આપણે ખોડલધામ જવું વળતા. જોવું બાકી વ્યૂ એક નંબર છે. આમ જોતા ખરા તમે, કેસરી ને વાદળા ને પાછું આ લાઇટિંગ ને વ્યૂ એક નંબર છે. હાલો, અમે એક જગ્યાએ અહીંયા ચા પીવા ઉપર રહી ગયા છીએ. અમારા કાનભાઈ જો પાણી પીએ છે. આપણે ઓલા ભાઈને ચાનું કીધું છે, ચા બનાવે પછી ચા પાણી પીને પછી જઈએ આપણે આગળ. ગમે કીધું ના, લાંબા રૂટમાં ગયા નથી કોઈ દી. આ બેહીને પગ દુખશે. હાલો, ચા પાણી પીએ, થોડોક કોરો ખાઈને પછી જઈએ આગળ. હાલો, આપણે ચા પાણી પી લીધા, કોરોય ખાઈ લીધો, હવે જઈએ આગળ. જો આપણા કાનભાઈ આ જો કોઈને ગાય લેવી હોય તો જો ફ્રેન્ડ્સ, નજારો કેમ છે? બાકી એક નંબર હો. જો સુરત દાદા નીકળી ગયા છે.
અમે પૂકી ગયા વીરપુર ગામ આવી ગયું હે. હજી આપણે જ્યાં જવાનું હોય હજી 35-40 કિલોમીટર છેટું હે. હજી ધીરે ધીરે પડ્યા જાય. ગાડી નવી છે એટલે એટલી હકાય નહીં. પેલી 50 ઉપર જ હાલે. નકરતા હું છે 80-90 જાતી હોય તો આપણા ગાયોકા પૂકી જાય. પણ નવી ગાડી એટલે ધીરે જાતવી પડે. ધીરે ધીરે પડ્યા જાય. હજી 35-40 કિલોમીટર બાકી છે. હવે અમે હાઈવેમાંથી અંદર આવી ગયા. જો ગામડાનો કાચો રસ્તો છે. હવે સામે જેવું તો ધજાઈ દેખાય એટલે બધા આપણે મૂકવા આવ્યા. ચાલો ત્યાં જઈ દર્શન કરતા આવી પછી પાછા આપણે જ્યાં હું ખોડલધામ. હાલો અમે પહોંચી ગયા છીએ વઘાસિયા પરિવારના સુરાપુરા દાદા આવેલા અહીંયા. હાલો અંદર જઈ દર્શન કરી લઈ. આ જો તમને પાછળ મંદિર દેખાય ત્યાં જ આવેલું હોય. હાલો આપણે દર્શન કરી લઈ. થોડોક પોરોય ખાઈ લઈ પછી નીકળશો પછી પાછા આવી જઈએ. અમે દર્શન તો કરી લીધા. હવે જઈ પછી આપણે ખોડલધામ પાછા પછી જોઈએ રસ્તામાં જે નાસ્તો પાણી કરશું કંઈક પછી જાઉં ખોડલધામ. અહીંયા શું છે મંદિરમાં ત્યાં સુરાપુરા દાદા મંદિરમાં અંદર ફોટો પાડવાની કે વિડીયો ઉતારવાની તો મનાઈ છે. એટલે મેં તમને દર્શન તો હું તમને નહીં કરાવી આપું. અમે દર્શન કરી લીધા છે. ભાઈને તમારું મંદિર ખાલી તમને દેખાડી દઉં. જો મનાય છે. બાકી હું તમને ફોટો દેખાડત ને વિડીયો ઉતારત તો મને છે એટલે આપણે ઉતારતો જ નથી. બહુ ટ્રેન જાય છે. જો જાય. અમે પૂગી ગયા ક્યુબ સ્ટોપ હોટલ હે. તો અહીં કોફી બોફી પીએ પછી જઈને ખોડલધામ. જો કે હજી રસ્તામાં નાસ્તો કરવાનો છે. જો નાસ્તો પાણી કરીએ પછી જઈએ આપણે ખોડલધામ દર્શન કરતા આવીએ માતાજીના. અહીંયા શું છે જે ઓલો ભાઈ કોફી બનાવે છે. જો કે હજી તો ખુલ્લું નથી. આ 9 વાગે ખુલ્લા. શું છે જાણીતાનું હોય એટલે એ કે હાલો કોફી બનાવવી કે કોફી પીને જાઓ. વાંધો ને હાલો બીજું હોય જો આવ ખાલી પડ્યું શું છે. હજી 9 વાગે ચાલુ થાય પછી કંઈક પબ્લિક ચાલુ થાય ત્યાં હું તો બંધ જ હોય. હાલો કોફી તો પી લીધી આપણે. હવે જઈએ રસ્તામાં ક્યાંક નાસ્તો કરીએ. હાલો જો નાસ્તો આવી ગયો. હવે નાસ્તો કરીને પછી આપણે પાછા જઈ ખોડલધામ. હાલો તો પહેલાં નાસ્તો કરી લઈ પછી જઈએ. હાલો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખોડલધામ. જો સામે ગેટે તમને દેખાય. હાલો અંદર જઈએ દર્શન કરીએ. જો કે મંદિરની અંદર તો વિડીયો એલાઉડ નથી. બાયણાથી તમને મંદિર તો દેખાડું. મંદિર કેવું છે, બગીચો શું છે અંદર એ દેખાડું. હાલો દર્શન કરતા આવી. જો સામે ગેટ દેખાય ને મેન એન્ટ્રન્સ છે. ત્યાંથી આપણે અંદર જવાનું હે. જો સામે દેખાય છે ખોડિયાર માતાજીનું મંદિર. આ બાજુ છે ખોડલધામ એડમિન ઓફિસ આવેલી છે. જો આ ગેટ છે. આ ગેટમાંથી આપણે અંદર આવ્યા. હવે જઈએ મંદિરે દર્શન કરીએ પછી જોઈ બગીચામાં ફરી. જો અહીં સામે શક્તિઓને આવેલું જો રહ્યું બોડી મારેલ છે.
જો આ બાજુ બગીચો આવેલ છે અને ઓલી બાજુ કેફે છે, તમે નાસ્તો કંઈ કરવું હોય તો. અને સામે જો મંદિર છે. આજે સારું છે, તડકો ઓછો છે, તેના કરતા તડકાના મરી રહ્યો ભાઈ. જ્યાં ત્યાં થૂકવું નહીં, કચરો કચરા પેટીમાં જ નાખવો, ફૂલ છોડને તોડવા નહીં, ખાસ ધ્યાન રાખવું. જો અહીંયા પતરાનો શેડે બનાવેલો, એટલે શું છે, તડકો હોય તમે અહીં છાયામાં હાલી શકો, એટલે તડકો ઓછો લાગે. જો આખો બગીચો જ છે, જો બગીચો મસ્ત છે આખો. ગ્રીનરી બહુ છે, લગભગ સૌથી વધારે ઝાડવા બહુ છે અહીંયા. જો જ્યાં જો ત્યાં લીલું લીલું જ દેખાય તમને, ઝાડવા જ છે નકરા. જો અહીંયા જો બૂટ ચપ્પલ ઉતારીને પછી આપણે જઈએ અંદર દર્શન કરવા. આવી સીડી છે, સીડી ચડીને આપણે ઉપર જઈ અને પછી આપણે અંદર જઈ માતાજીના દર્શન કરીએ. જો કે તમને તો દર્શન નહીં કરાવી શકું, કેમ કે અંદર વિડીયો કે ફોટા પાડવાની મનાઈ જ છે. આ બાયણેથી ખાલી તમે મંદિર જોઈ લો. જો અહીંથી તમને દર્શન કરાવી લો, અંદર તો એલાઉડ નથી. જો અમે ખોડિયાર માતાજીની મૂર્તિ તમે જોઈ શકો, દર્શન કરી લેજો. જો કે અવાજ તો આ બાજુ બહુ છે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. જો સામે જ મૂર્તિ દેખાય છે તમને. જો મંદિરની કલાકૃતિ કેવી છે, જો હાથીના ને બનાવેલ છે, જો ઘોડા અને રથ ને જો કેવું છે, બધામાં અલગ અલગ છે આખું. જો બગીચો કેવો છે, જો ફરતી સાઈડ બગીચો ને આ મંદિર. હાલો અમે દર્શન તો કરી લીધા, ફોટા બોટા પાડી લીધા. હવે અહીં કંઈક ઠંડુ બંડુ પીએ, પછી હવે જુનાગઢ ભેગા થાય. એક તો બૂટ ગરમી એવી થાય છે. આજે વરસાદ આવીએ તો ખરા, એ તો ફાઇનલ જ છે. જવના વાદળા થઈ ગયા કાળા. આજે આખા દીમાં વરસાદ આવીએ ખરા, એ તો ફાઇનલ જ છે. બૂટ ગરમી જેવી થાય છે. હાલો આપણે અહીં જઈ ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત અલ્પાહારમાં, ત્યાં કંઈક ઠંડુ બંડુ પીએ તો કંઈક આ ગરમી ઓછી થાય. એક તો ગરમી એવી થાય છે. જો હાલો તો અંદર જઈને સોડા બોડા પીએ આપણે. અહીંયા કંઈક ગરમી ઓછી થાય, પંખા ચાલુ છે ને થઈ, નકર ગરમીના બફાઈ તો આજે હતા. હાલો આપણે માજા અને વેફર લઈ લીધા છે, એ પીને પછી આપણે થાય જુનાગઢ ભેગા. હાલો આપણે દર્શન કરી લીધા છે, હવે જઈ જુનાગઢ ભેગા જ થવાનું હોય, લગભગ તો ક્યાંય જવાનું નથી. હાલો તો હવે જઈ જુનાગઢ, પછી આપણે મળીએ. જોવા બાયણે દુકાનો બધું આવેલું છે, અંદર એ કેન્ટીન છે, એટલે તમારે જો અંદર ને અંદર તમારે કાંઈ નાસ્તો પાણી કે કરવું હોય તો બધું તમને અંદર મળી જાય. સોડા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, જમવાનું બધું મળી જાય. અને બાયણે હોટલું તો આવેલી જ છે, તો ઇનકેસ તમારે જો બાયણે કંઈ ન ખાવું હોય તો અંદર એ કેન્ટીન છે ખોડલધામ ટ્રસ્ટનું, ત્યાં પણ તમે ખાઈ શકો છો. જુનાગઢ તો પૂગી ગયા ભાઈ, હવે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. અહીં જુનાગઢ યાદમાં ઊભા રહી ગયા છે. વરસાદ રહીએ પછી આપણે ઘરે પહોંચીએ. હવે આમાં તો જઈએ તો ભીના થઈ જાય. આપણી પાસે કોથરી કાંઈ છે ને, નકર મોબાઈલ બોબાઈલ બધું પલળી જાય એમ છે. હવે થોડીક વાર ઊભા છે, પછી જઈએ. હવે જો હવે તો ફૂલ વધી ગયો વરસાદ. હવે તો ફૂકાય એમ જ નથી. હવે તો આ રિયા અહીં ભેગું થાય, બાકી ત્યાં સુધી ભેગું થાય એમ છે નહીં આપણું. હવે આમાં તો હવે ભવનાથ ફૂકી ત્યાં તો પલળી જાય, અને મોબાઈલ નહીં લઈએ તો અલગ જ. જો તમારા ગામમાં વરસાદ છે કે નહીં, કંઈક કમેન્ટ કરજો તો ખબર પડે.
જો ફ્રેન્ડ ગામમાં કેવો વરસાદ હતો યાર્ડ પાસે. અહીંયા જેવું છે રોડ હાવ કોરા પડ્યા, એક ટીપું નથી વરસાદ જેવું છે. હાલો ફ્રેન્ડ્સ, તો આપણે ફાઇનલી દુકાને પહોંચી ગયા છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. અને આ વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો, બરોબર છે. અને હાલો આપણે મળીએ પાછા એક નવા વ્લોગમાં.